બ્રેક બાદ આપનું સ્વાગત। નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારનું સૌથી મોટું ગામ કુકરદા છે, જ્યાં દિવાસાના તહેવારની ઉજવણી કરાઈ હતી। આદિવાસી સમાજમાં દિવાસાના તહેવારનું અનોખું મહત્વ હોય છે। કુકરદા ગામે ગામના યુવાનોએ પીહા વગાડ્યા હતા અને મહિલાઓ અને કન્યાઓએ હાથમાં હાથ નાખી એક જ કલરના ડ્રેસમાં નૃત્ય કરી દિવાસાની ધામધૂમથી ઉજવણી કરી હતી। કુદરતી સૌંદર્ય વચ્ચેના કુકરદામાં હજારો લોકો દિવાસાની મજા માણવા ઉમટી પડ્યા હતા। ટેકનોલોજીના યુગમાં પણ વર્ષો જૂની પરંપરાને આજે પણ નસવાડીના કુકરદા ગામના આદિવાસીઓ નિભાવી રહ્યા છે। આદિવાસી સમાજ એક આદિ અનાદિકાળથી અહીંયા વસવાટ કરે છે અને આ જ અમારી સંસ્કૃતિ આદિવાસી સમાજની છે। આદિ અનાદિકાળથી અમારા બાપ દાદા, અમારા પુરખો, અમારા પૂર્વજો ઉજવી રહેલા છે। ત્યારે આજે પણ અમારા બાપ દાદાની એક ઝાંકીને અમે આજનો આદિવાસી સમાજ વાચા આપી રહેલો છે। વર્ષો જૂનો પરંપરા રીત રિવાજ પ્રમાણે આદિવાસીનો કાર્યક્રમ કરી રહ્યા છે અને મારા ગામમાં દરેક ગામના લોકો આજુબાજુથી આવ્યા છે અને અમે દિવાસાની મોજ કરીએ છીએ। દિવાસાની તૈયારી અમારે લગભગ 5મા મહિનાથી શરૂ થતી હોય છે અને એ અત્યારે અમે આ પૂરી કરીએ છીએ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામે દિવાસાના દિવસની ઉજવણી થઈ રહી છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો, ખાસ કરીને જે રીતે આ યુવાનો છે જે પીહા વગાડી રહ્યા છે, વર્ષો જૂની પરંપરા છે એ આજે પણ યથાવત છે। જોઈ રહ્યા છો જે રીતે આદિવાસી યુવાનો પીહા વગાડી રહ્યા છે ને ખાસ કરીને જે આદિવાસી યુવતીઓ છે એ યુવતીઓ ખાસ કરીને જે નૃત્ય કરી રહી છે, એટલે જોઈ રહ્યા છો એક રંગી પોશાકમાં આ આદિવાસી યુવતીઓ નૃત્ય કરી રહી છે। પરંતુ ખાસ કરીને જુઓ તો જે એમના પોશાક સાથે જે એમના ચંપલ છે એ ચંપલ પણ એક જ કલરના તમને જોવા મળશે। એટલે વર્ષો જૂની જે પરંપરા છે એ આજે પણ નસવાડી તાલુકાના ડુંગરના વિસ્તારના કુકરદા ગામે યથાવત છે અને આ જ રીતે નસવાડી તાલુકાના વિવિધ ગામડાઓમાં પણ દિવાસાના દિવસની ઉજવણી થઈ રહી છે। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।